બધાને જય શ્રી કૃષ્ણ। 21 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ સર્વ પિતૃ અમાવસ્યા છે। આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ગંગામાં સ્નાન કરે છે અને ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરે છે। તેઓ બધા પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ પણ કરે છે। આ દિવસે પિતૃ પક્ષની સમાપ્તિ થાય છે। સર્વ પિતૃ અમાવસ્યા પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે। તે તમને પૂર્વજોના ઋણમાંથી પણ મુક્ત કરે છે। જો તમે પૂર્વજોના ઋણમાંથી મુક્ત થવા માંગતા હો તો સર્વ પિતૃ અમાવસ્યા પર પૂજા દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનું ભૂલશો નહીં। જો તમે પિતૃઓને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમારી રાશિ અનુસાર દાન કરો। આ દાન તમે મંદિરમાં જરૂરિયાતમંદ તેમજ ગરીબોને પણ કરી શકો છો। મેષ રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યા પર લાલ વસ્ત્રો અને મોસમી ફળોનું દાન કરવું જોઈએ। વૃષભ રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ચોખા, ખાંડ અને લોટનું દાન કરવું જોઈએ। મિથુન રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આખા મગ અને લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ। કર્ક રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે દૂધ, દહીં, પોહા અને ખાંડનું દાન કરવું જોઈએ। સિંહ રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ઘઉં અને લાલ રંગના કપડાનું દાન કરવું જોઈએ। કન્યા રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે લીલા શાકભાજી અને મોસમી ફળોનું દાન કરવું જોઈએ। તુલા રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ચોખા, કઠોળ, સફેદ તલ અને જવનું દાન કરવું જોઈએ। વૃશ્ચિક રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યા પર મધ, ગોળ અને લાલ રંગના ફળોનું દાન કરવું જોઈએ। ધનુ રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે મકાઈ, કેળા, પપૈયા, શેરડીનું દાન કરવું જોઈએ। મકર રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જરૂરિયાતમંદોમાં ખીચડીનું વિતરણ કરવું જોઈએ। કુંભ રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ચામડાના જૂતા, ચંપલ અને ધાબળાનું દાન કરવું જોઈએ। મીન રાશિના લોકોએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પીળા કપડાં અને ચણાનો લોટ દાન કરવો જોઈએ। આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો। તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો।